મહેસાણાથી સમાચાર સતલાસણા તાલુકાના ખેતરો જળમગ્ન થઈ ગયા છે। વાવથી ઉમેચા ગામના ખેતરો પાણીથી તરબોળ થયા છે। 700 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સતલાસણા તાલુકાના ખેતરો જાણે તળાવમાં ફેરવાયા। નવી રેલવે લાઇનના કારણે પાણી ભરાયાનો આરોપ છે। રેલવે લાઇનના કારણે પાણીનો નિકાલ નથી થતો, તેઓ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। સતલાસણા થી ઓકલિયા જવાનો આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડ ઉપર કઈ રીતે પાણી ભરાયા છે આ તેના દ્રશ્યો છે। કારણ કે જે રીતે મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। આસપાસના તમામ ખેતરોની અંદર પાણી ભરાયા છે। જે રીતે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની જે જમીન છે તે ક્યાંક ને ક્યાંક બગડી છે। કારણ કે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું અને તે પાકો ક્યાંક ને ક્યાંક હવે ફેલ થશે। મગફળી સહિતના વિવિધ પાકોનું વાવેતર હતું અને વાવેતર થયા બાદ જે વરસાદ આવ્યો ને વરસાદ આવવાના કારણે આ તમામ ખેતરો તલાવની માફક ભરાયેલા જોવા મળે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે આ તમામ ખેતરો ભરાયા છે। સાથે આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા ખેતરોની અંદર પશુપાલકો રહે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થઈ રહી છે। જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદ સતલાસણા વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે તેને લઈને ખેડૂતો પરેશાન બન્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। સતલાસણા તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમનના કારણે ખેતરોની અંદર પાણી ભરાયા છે। સાથે રસ્તાઓ કેટલાક પાણીમાં તરબોળ થઈ ગયા છે। હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। સતલાસણા તાલુકાના જે આ રોડ છે ત્યાં પાણી ભરાયું છે। આપ જોઈ શકો છો ટ્રેક્ટરના સહારેથી અમે જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા લગભગ રોડ ઉપર 2 થી 2.5 ફૂટ પાણી છે। તેમજ સાથેના તમામ ખેતરો છે તે પાણીની અંદર ભરાયેલા જોવા મળે છે। જે રીતે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વિવિધ પાકો વાવેલા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ પાકો ફેલ થયા છે। તેનું પાછળનું કારણ છે કે વરસાદના કારણે આ પાણી ભરાયું છે। જો કે અહીંયા રેલવે લાઇન બની ત્યારબાદ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે થતો નથી, જેના કારણે આ રીતે તમામ ખેતરોની અંદર પાણી છે। આ તરફના દ્રશ્યો બતાવે કે ખેડૂતનું ખેતર છે ને તેની અંદર પાણી ભરાયું છે, તેમાં વિવિધ પાક વાવેલો હતો। સામેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે લોકો ટ્રેક્ટરનો સહારો લઈને સામે જઈ રહ્યા છે। કારણ કે મુખ્ય રસ્તા ઉપર પાણી છે। મારી સાથે સ્થાનિક ખેડૂત છે, શું નામ મળી આપનું? હું વાવનો ચૌધરી ચેલાભાઈ જેઠાભાઈ માનસિંહભાઈ। અહીં રેલવે લાઇનમાં મારી પોતાની જમીન પણ ગયેલી છે અને ખેરાલુથી વાયા અંબાજી આબુ રોડ જે રેલવે લાઇન બને છે તે કોન્ટ્રાક્ટરોનું અઘડત તેમનું ટાઈમસર કામ પૂરું પાડવા માટે આજુબાજુના ખેતરોમાં પાણીનો નિકાલ થતો નથી અને અહીંના ખેડૂતો બિલકુલ નાના 1-2 એકર જમીન ધરાવતા હોવાથી એમનો પાક, એમના બિયારણો, આવું લાખો રૂપિયાનું નુકસાન, પશુઓનો ઘાસચારો અને સતત પાણી ચાલુ રહેવાથી ગમે તેમ પાણીના અવરોધો કરી અને જૂના સમયે જ્યાં પાણી જતું હતું ત્યાં રોકી દેવામાં આવ્યું છે। ખાસ કરીને પાણી રોકાતા કેટલા વીઘા જમીનની અંદર પાણી ભરાયા છે? આશરે 500 થી 700 વીઘા જમીનમાં પાણી રોકાઈને આજુબાજુના ખેડૂતોને સવારે ગાયો ભેંસો દોવા માટે 4 વાગે કેડસમા પાણીમાં જવું પડે છે। જાનવરો ભૂખાય મરે છે અને આજુબાજુ જીવજંતુઓનો સાપ બહુ તકલીફો છે સાહેબ। તો ખરેખર આ તરફના આગળના દ્રશ્યો બતાવે કે આપ જોઈ શકો છો એક બેન પોતાના ખેતરમાં જઈ રહી છે। આ મુખ્ય રોડ છે સાહેબ, આ રોડ ક્યાંથી ક્યાં જાય છે? આ રોડ સતલાસણાથી વાયા ઓકલિયારા, સરતાલપુર થઈ વાયા ઓકલિયારા। તો આપ સમજી શકો છો કે આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે। સાથે આસપાસના ખેતરોની અંદર પણ પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક બરબાદ થયો છે। વિવિધ મગફળી સહિતનો પાક વાવેલો હતો, તમામ પાક ક્યાંક ને ક્યાંક બરબાદ થયો છે। કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને ક્યાંક ને ક્યાંક વરસાદના આગમન સાથે તંત્રની બેદરકારીના કારણે આ પાણી ભરાયા હોવાનો ખેડૂતોનો આરોપ છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।